હેલો મિત્રો, તમને કોઈ પણ સંખ્યાનો વર્ગ કરતા નથી આવડતું તો આ વિડીયો તમારા માટે છે. આ વિડીયોની અંત સુધી જોતા રહેજો તો આવડી જશે. તો ચાલો વિડીયો તરફ. હેલો મિત્રો, આજના વિડીયોની અંદર આપણે જોઈશું કોઈ પણ સંખ્યાનો વર્ગ કરો. પાર્ટ 4 ની અંદર આપણે જોઈશું. ગયા વિડીયોની અંદર આપણે જોયું હતું 31 થી 50 સુધીની સંખ્યા આપણે જોઈ, તેના વર્ગ આપણે જોયા હતા શોર્ટ ટ્રિકની સાથે. આજે પણ કન્ટિન્યુ ચાલુ રાખીએ 51 થી 70 સુધીના વર્ગ. તો 51 થી 70 સુધીના વર્ગ આપણે કરીશું આજના વિડીયોની અંદર. તો વિડીયો જોતા રહેજો. ચલો સૌ પ્રથમ પહેલા આપણે જોઈશું 5 નો વર્ગ અને 1 નો વર્ગ, એટલે કે 5 અને 1 ને અલગ પાડી દઈશું. તો જોઈએ, સૌ પ્રથમ 5 નો વર્ગ થાય છે 25, 1 નો વર્ગ થશે 1 જ, પણ આપણે 2 ડિજિટમાં સંખ્યા લખવાની. કેમ કે 2 ડિજિટમાં સંખ્યા હોવી જોઈએ તો જવાબ આવશે, કે નહીં આવે. તો આ 2 ડિજિટમાં સંખ્યા લખી દીધી. હવે 5 અને 1 ને આપણે અલગ પાડ્યા હતા. હવે વર્ગ કરવાનું એટલે 2 લખીશું, એટલે કે 2 ની સાથે મલ્ટીપ્લાય કરીશું. 5 એકા 5 એટલે 5 દુ 10, તો એનો આન્સર મળે 10. તો 10 ને એક ડિજિટ છોડી, એક સંખ્યા છોડી સંખ્યા લખી દઈશું. 10 ને લખી દઈશું, એક ડિજિટ છોડી સંખ્યા લખી દેવાની. 1 તો 1, 0 તો 0, 5 અને 1 6 અને 2, તો એનો સરવાળો મળે 2601. તો આન્સર આવશે 51 નો વર્ગ 2601. બીજી સંખ્યા જોઈએ આપણે. 52 નો સ્ક્વેર જોઈએ. તો 52 નો વર્ગ કઈ રીતે કરવો? સૌપ્રથમ આપણે 5 ને અલગ પાડીશું અને 2 ને પણ અલગ પાડીશું. 5 નો વર્ગ જાણીએ છીએ 25, 2 નો વર્ગ જાણીએ છીએ 4, તો 0 4 રીતે લખી દેવાનું. તો 5 અને 2 ને આપણે અલગ પાડ્યા હતા, એને પાછા અલગ પાડીશું, એકબીજા સાથે મલ્ટીપ્લાય કરીશું, એના ગુણ્યા 2 કરીશું. બરાબર, 5 દુ 10, તો 10 લખ્યા, ગુણ્યા 2 કરીશું. 5 દુ 10, 10 દુ 20, તો આન્સર મળે 20. તો 20 ને એક ડિજિટ છોડી સંખ્યા લખવી, એટલે કે એક સંખ્યા છોડી લખવાના 20. જેમ કે આવી રીતે 4 તો 4, 0 તો 0, 5 ને 6 7 અને 2 તો 1. તો 2704 એનો આન્સર મળ્યો. તો 52 નો વર્ગ થશે 2704. તો વિડીયોમાં તમે નવા આવ્યા હોય તો મિત્રો કૃપા કરીને સબસ્ક્રાઇબ કરી દેજો, લાઈક આપી દેજો અને કોમેન્ટ કરીને જણાવો કે વિડીયો કેવો લાગે છે. તો આપણે આગળ જોઈશું 53 નો સ્ક્વેર જોઈએ. તો 53 નો વર્ગ જોઈશું. તો 5 ને અલગ પાડી દઈએ, 3 ને પણ અલગ પાડી દઈએ. 5 નો વર્ગ થશે 25, 3 નો વર્ગ થશે 0 9, જેમ તે 9 જ થાય, પણ 0 9 લખવાનું, 2 ડિજિટમાં સંખ્યા લખવી હંમેશા. તો 5 અને 3 ને આપણે અલગ પાડ્યા હતા, એને એકબીજા સાથે મલ્ટીપ્લાય કરીશું અને એની સાથે પણ 2 નો મલ્ટીપ્લાય કરીશું. તો 5 તરી 15, 15 ને 2, 15 દુ 30, તો આપણો આન્સર મળે 30. તો આ 30 ને એક ડિજિટ છોડી સંખ્યા લખવી હંમેશા. તો 9 તો 9, 0 તો 0, 5 તો 3 8 અને 2 એમને એમ, તો 2809 આન્સર મળ્યો કહેવાય. તો 53 નો વર્ગ થશે 2809, એટલે 2809. હવે આપણે આગળ જોઈશું 54 નો સ્ક્વેર, એટલે કે 54 નો વર્ગ. 54 નો વર્ગ થશે, 5 ને અલગ પાડી દઈએ, 4 ને પણ અલગ પાડી દઈએ. 5 નો વર્ગ થશે 25, 4 નો વર્ગ થશે 4 4 16. તો 5 અને 4 ને આપણે હમણાં અલગ પાડ્યા હતા, એ બેને મલ્ટીપ્લાય કરીશું, એની સાથે પણ 2 ને મલ્ટીપ્લાય કરીએ. 5 4 20, 20 દુ 40, તો મળ્યો 40 આન્સર. તો 40 ને ઓય આપણે લખી દઈએ, એક ડિજિટ છોડી સંખ્યા. તો 6 એમને એમ, 1 તો 1, 5 ને 4 9 અને 2 એમને એમ, તો આન્સર મળ્યો 2916, એટલે કે 2916. 54 નો વર્ગ થશે 2916. આ એનો આન્સર.
55 નો વર્ગ જોઈએ, 55 નો વર્ગ જોઈએ તો 5 ને આપણે અલગ પાડી દઈએ, આ 5 ને પણ અલગ પાડી દઈએ તો 5 નો વર્ગ થશે 25, આ 5 નો વર્ગ થશે 25. 5 ને અલગ પાડી દીધા પછી એકબીજા સાથે મલ્ટીપ્લાય કરીશું, એની સાથે પણ 2 ને મલ્ટીપ્લાય કરીશું. પાયો પાયો 25, 25 દુ પાયો પાયો 25, 25 દુ 50. તો 50 લખ્યા. આ 50 ને એક ડિજિટ જોડી સંખ્યા લખવી હંમેશા. તો 5 નો 5, 2 તો 2, 5 તો 5 10, વધી આવી 1, 3 બન્યા. તો મળશે 3025. 3025 આ એનો આન્સર. હવે આપણે આગળ જોઈશું 55 નો વર્ગ કર્યો. હવે આપણે જોઈશું 56 એટલે કે 56 નો વર્ગ જોઈએ. 56 ના વર્ગની અંદર 5 ને અલગ પાડી દઈએ, 6 ને અલગ પાડી દઈએ. 5 નો વર્ગ થશે 25, 6 નો વર્ગ થશે 36. છાયો છાયો 36. 5 અને 6 ને આપણે હમણાં અલગ પાડ્યા હતા, એની સાથે એકબીજા સાથે મલ્ટીપ્લાય કરીશું, એની સાથે પણ 2 ને મલ્ટીપ્લાય કરીશું. 5 અને 6 30 થશે, 5 6 30 થશે, ગુણ્યા 2 કરીએ તો 30 દુ 60 થશે. તો 60 ને એક ડિજિટ છોડીને સંખ્યા હંમેશા લખવી. તો 6 તો 6, 3 તો 3, 5 ને 6 11, વધી 1 એટલે કે 3. તો 3136 આન્સર મળ્યો. તો 56 નો વર્ગ થશે 3136. હવે આપણે જોઈશું 57 નો વર્ગ. હવે આપણે જોઈશું 57 નો વર્ગ. તો 57 ના વર્ગની અંદર આપણે જોઈએ 57. 5 ને અલગ પાડીએ, 7 ને અલગ પાડીએ. 5 નો વર્ગ થશે 25, 7 નો વર્ગ થશે 49. 77 49. 5 અને 7 ને અલગ પાડી દઈએ, એકબીજા સાથે મલ્ટીપ્લાય કરીશું. 2 ને પણ એની સાથે મલ્ટીપ્લાય કરી દઈએ. 7 5 35, 35 ગુણ્યા 2 કરીએ તો 35 દુ 70 થશે. તો એનો આન્સર મળે. 70 ને એક ડિજિટ છોડી સંખ્યા હંમેશા લખવી. 9 તો 9, 4 તો 4, 5 અને 7 12, વધી આવી 1 અને આ 3. તો 3249 આન્સર મળે. તો 57 નો વર્ગ થશે એટલે કે 57 નો સ્ક્વેર થશે 3249. આગળ જોઈએ 58 નો સ્ક્વેર એટલે કે 58 નો સ્ક્વેર. 5 ને અલગ પાડી દઈએ, 8 ને અલગ પાડી દઈએ. 5 નો સ્ક્વેર થશે 25, 8 નો સ્ક્વેર થશે 64 એટલે કે 64. 5 અને 8 ને અલગ પાડી દઈએ, એકબીજા સાથે મલ્ટીપ્લાય કરીશું, તેની સાથે પણ મલ્ટીપ્લાય 2 કરીશું. 5 * 40, 40 ગુણ્યા 2 એટલે કે 80, 80 એક ડિજિટ છોડીને સંખ્યા હંમેશા લખવી. સરવાળો કરી દઈએ. 4 તો 4, 6 તો 6, 5 અને 8 થશે 13, વધી આવી 1 3. તો 3364 આન્સર મળે. તો 58 નો વર્ગ થશે 3364.